ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગયા વિડીયોની અંદર તમે ખાસ ખજુરાહો મંદિર, પટદલ સ્મારક અને મહાબલીપુરમનો અભ્યાસ કર્યો. આ વિડીયોની અંદર જગવિખ્યાત એવું કોણાર્કનું સૂર્ય મંદિર, જગતની અંદર સૂર્ય મંદિર બે, એક મોઢેરાનું સૂર્ય મંદિર અને બીજું કોણાર્કનું સૂર્ય મંદિર. હવે વિદ્યાર્થીઓ, તમે ભૂલ ક્યાં કરશો કે બંને સૂર્ય મંદિર છે, પણ એની ખાસિયતો અને વિશેષતાઓ છે ને એ એકદમ જુદી છે. એટલે એકબીજાનું વર્ણન છે એકબીજાની અંદર મેચ થઈ જાય છે થોડા અંશે, અને એના કારણે તમે જે ભૂલ કરો છો એ કોણાર્કનું સૂર્ય મંદિર પૂછવું હોય ત્યારે મોઢેરાનું સૂર્ય મંદિરની વિગતો છે એ પૂરી નાખો છો અથવા લખી નાખો છો. એટલે ધ્યાન દઈને આ મંદિર વિશેની જે લાક્ષણિકતાઓ છે એ સ્પષ્ટ રીતે સમજજો તો ખ્યાલ આવશે. એક સન ટેમ્પલ છે જે મોઢેરાનું છે, એ ગુજરાતમાં આવેલું છે, મહેસાણા જિલ્લાની અંદર. ને આ કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ ઓડિશાની અંદર આવેલું છે, પુરી જિલ્લામાં. એટલે બંને રાજ્યો જુદા છે, વિશેષતાઓ જુદી છે અને એની હિસ્ટ્રી છે એ પણ જુદી છે. એટલે બંનેનું વિષય વસ્તુ મેચ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓડિશા રાજ્યની પુરી જિલ્લામાં બંગાળાના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ છે 13મી સદીમાં, આજથી લગભગ 700 વર્ષ પહેલા ગંગવંશના રાજા નરસિંહવર્મનના પ્રથમ સમયમાં થયું. આ રથ મંદિરો ને 7 અશ્વો વડે ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. આ રથની નીચે 12 વિશાળ પૈડા છે. મંદિરના આધારે સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના 12 મહિનાને પ્રભાવિત અને પ્રતિબિંબિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે, જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર છે ખૂબ જ અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન તમને એમ પણ પૂછે કે કાળા પેગોડા તરીકે ઓળખાતા મંદિરનો વર્ણન કરો, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કોણાર્કની અંદર આવેલું સૂર્ય મંદિર કાળા પેગોડા તરીકે જાણીતું છે, જે તમે એની વિગતે વર્ણન કરી શકો. એટલે કાળા પેગોડા નીચે અંડરલાઈન કરો. કાળા પથ્થરમાંથી નિર્માણ થયેલું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ આ મંદિરની અંદર પડેલું છે. આ મંદિર અદ્વિતીય સૂર્યની પ્રતિમા અને સૂર્યદેવને સમર્પિત આદિ અનાદિ દેવ, આ તમામ સજીવોનો એક રક્ષક દેવતા તરીકે જેને આપણે સ્વીકાર્યા છે, એવા સૂર્ય ભગવાનને સમર્પિત આખું મંદિર છે. 12 પૈડાઓથી સુશોભિત, 8 પ્રહર તેમજ કાળા પથ્થરમાંથી નિર્માણ પામેલું છે, અને એ પૈડા પણ પથ્થરના નિર્માણ પામેલા છે. એટલે વિશેષ આ મંદિરની આગવી શૈલી છે. આજે દેશ વિદેશના પર્યટકો આ મંદિરની મુલાકાતે આવે છે, જોઈને મંત્રમુગ્ધ બની જાય છે. બારીક નકશીકલા છે, શિલ્પકલા, બારીક કોતરણીવાળું તેમજ પથ્થર નિર્મિત
ગંગવંશના રાજાએ ઋષિઓને પ્રથમે પોતે તૈયાર કરાવેલું આ મંદિર છે. 7 અશ્વો દ્વારા ખેંચાતું મંદિર છે. એટલે આ મંદિરની વિશેષતાઓ ઘણી વિશાળ છે. ત્યાર પછી બૃહદેશ્વર મંદિર તંજાવુર, સૌથી મહત્વનું આ મંદિર છે. તંજાવુરમાં તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 1003 અને 1010ના સમયગાળામાં થયું. ભગવાન મહાદેવને સમર્પિત આ શિવનું મંદિર હોવાથી તેને બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું બાંધકામ છે એ રાજરાજ ચોલે, ચોલ વંશના શાસક ચોલ, પાંડ્ય અને પલ્લવ અને હુણ આ વંશોના રાજાઓએ આ શિલ્પ સ્થાપત્ય અને સ્મારકોની દ્રષ્ટિએ ખૂબ જ એવું ઉમદા કાર્ય કરેલું છે. એટલે આ બૃહદેશ્વરનું મંદિર છે રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. અને આમેય એનો અર્થ જો રાજરાજેશ્વર ભગવાન દેવાધિદેવ મહાદેવને કહેવામાં આવે છે. એટલે સૌથી મોટા દેવોમાં દેવ મહાદેવ છે અને એનું મંદિર પણ સૌથી મોટું છે. આ મંદિર 500 ફૂટની લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. 200 ફૂટ જમીનથી આ શિખર લગભગ ઊંચું છે. એ સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરોમાં સૌથી પ્રથમ રોલમાં આવતું અને સ્થાન પામતું મંદિર હતું. ભવ્ય શિખર, વિશાળ કદ માં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનો અને વારસો ધરાવે છે. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોની અંદર સ્થાન ધરાવે છે. આ મંદિર એનો ચોતરો, એની ઊંચાઈ અને લંબાઈ પહોળાઈ ઘણી બધી વિશેષતાઓને કારણે એ ઊંચા ગજનું મંદિર છે. અને ભગવાન શિવનું ટૂંકમાં હિન્દુ ધર્મની શૈલી આજ રાજરાજ ચોલે પ્રમાણે આ નિર્માણ કરાવ્યું છે. આ મંદિર ભારતભરની અંદર નહીં વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. હવે જે શિલ્પ સ્થાપત્યો અને સ્મારકો આજે સુધી આપણે જોયા એ હિન્દુ અથવા બૌદ્ધ ધર્મને લગતી કૃતિઓ હતી. ત્યાર પછી હવે જે જોવાનું છે એ ઇસ્લામ સંપ્રદાય પ્રેરિત ઇસ્લામિક રાજાઓ દ્વારા નિર્માણ પામેલી પ્રતિકૃતિઓ છે. ઇસ્લામ ધર્મને પ્રેરિત થઈને અથવા તો એના ધર્મને અનુષંગિક બાબતોને વણી લઈ અને શિલ્પ સ્થાપત્યનું કાર્ય કરાવ્યું છે તેવા મંદિરો સ્મારકો છે. અને આ મંદિરોનો યુગ અહીંયા પૂરો થાય છે. ટૂંકમાં હિન્દુ ધર્મના જે વંશજો હતા એને મંદિરોની અંદર નિર્માણ કાર્ય કરાયું. અને હવે પછીનો જે દોર શરૂ થાય છે એ છે ઇસ્લામિક સ્થાપત્ય, મુસ્લિમ ધર્મને લગતું. અને એવું કહેવાય છે કે હવે પછીનો જે યુગ છે એ અહીંયા પ્રાચીન યુગ પૂરો થાય છે. હવે જે યુગ શરૂ થાય છે એ મધ્યયુગ છે. અને મધ્યયુગ છે ઇતિહાસકારોના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો લગભગ અંધકારમય યુગ કહેવામાં આવે છે. છતાં કેટલાક સ્થાપત્ય પ્રિય રાજાઓ જે છે પોતાના નામને ઇતિહાસની અંદર અમર કરવા માટેની પ્રેરણા જ્યાંથી મળી હોય ત્યાંથી અને નિર્માણ કાર્ય કરાવ્યું છે એ ખરેખર ગૌરવવંતું છે. આજે ઇતિહાસની અંદર આવા સ્મારકો જે સ્થાન પામ્યા છે એમાં કુતુબ મિનાર, જામા મસ્જિદ અને સૌથી શ્રેષ્ઠ ભારતનું સૌથી ઊંચું શિલ્પનો સરતાજ કહેવામાં આવે છે એ તાજમહેલ છે. હવે
આગળનો અભ્યાસ છે આપણે આગળના વિડીયો દ્વારા કરીશું. અહીંયા સુધી રાખીએ. હવે ઇસ્લામિક સ્થાપત્યનો દોર શરૂ થતો હોવાથી અને મધ્યયુગની શરૂઆત હોવાથી એ વિડીયો આવતીકાલે આપણે લઈશું. અસ્તુ.